આજે આપણે રતન મહાલની ધરતીના પાટણ સેલ માતાએ જવા માટે અહીંયા જે ગુમલી ગામથી અહીંયા પ્રસ્થાન કરી રહ્યા છે। તમામ આખી જે ટીમ છે, ગ્રુપ છે, એવા ગ્રુપ છે, તો અહીંયા પ્રસ્થાન કરી રહ્યા છે। હવે આપણા મુખ્ય આગેવાન એવા ટીમ લીડર કેવનભાઈ વહુનિયા છે। વહુનિયા સાહેબ, આજે અહીંયાથી આપ કંઈક કરી રહ્યા છો, તો કઈ રીતે પૂજા કરી રહ્યા છો? આજે અમે પાટણ સેલ માતાના પ્રવાસે જવા નીકળ્યા છીએ એના દર્શને। ત્યારે અહીંથી આપ જોઈ શકો છો, અહીંયા એક બાણ છે, ત્યાંથી બોર્ડર વિસ્તાર લાગે છે, એટલે કે પાટણ સેલ માતાનું જે જગ્યા છે એની શરૂઆત થાય છે। તો ત્યાં અમે એની સરહદ પર એક અમારી આદિવાસી સંસ્કૃતિ પ્રમાણે શ્રીફળ વધેરી અને દેવનું માતાનું નામ લઈ એને નમન વંદન કરી પૂજન કરી અને અમે ચાંદ સુરત ધરતી માતા જલ દેવતા સામે જોઈ શકો છો, કુદરતી જલ દેવતા પણ સાક્ષાત છે, સામે ડુંગરીનો ધણી ડુંગરી રાજા પણ સાક્ષાત છે, અને એના ચરણોમાં એના પાથરણામાં અમે આવી પહોંચ્યા છીએ। ત્યારે અમે એમને વંદન પ્રણામ કરી અને શ્રીફળ વધેરી અને આગળ વધી રહ્યા છીએ। ત્યારે ભગવાનને એટલે કે અમારા આદિવાસીઓના દેવ એવા હાદરજા દેવ, કુહાજો દેવ, વગાજો દેવ અને ખેડાભાઈ સાઉન્ડ પાટણ સેલ માતા એમને પ્રાર્થના કરી રહ્યા છે કે અમે જે આજે શરૂઆત કરી રહ્યા છે એ અમારી શરૂઆત, અમારો પ્રવાસ ખૂબ સરસ રીતે સફળ થાય અને અમે શાંતિપૂર્ણ પ્રવાસને પૂર્ણ કરી અને ફરીવાર અહીં પાછા શાંત ચિત્તે અમે પાછા ફરીએ એવી પ્રાર્થના। કોઈ પણ જાતનો ખીલીખટકો ના થાય અને ખૂબ સરસ રીતે અમે પ્રયાણ કરીએ એ માટે અમે પ્રણામ કરીએ છીએ, વંદન કરીએ છીએ અને પ્રાર્થના કરીએ છીએ। જોહાર જોહાર। પાટણ સેલ માતા કી, પાટણ સેલ માતા કી, ડુંગરી રાજા કી, ખેડાભાઈ સાવણ કી, ખેડાભાઈ સાવણ કી। મિત્રો અહીંયા પ્રસ્થાન કરી રહ્યા છે, આપ જોઈ શકો છો। અહીંયા જે નારિયેળ વધેરી, અહીંયા અગરબત્તી નો જે ધૂપ કરી અને પછી આગળ વધી રહ્યા છે મિત્રો। તો આવા જે પ્રકૃતિનો જે પ્રવાસ છે એ પ્રવાસને સંપૂર્ણ સફળ થાય એના માટે પ્રાર્થના કરી રહ્યા છે। આપ જોઈ રહ્યા છો જે શ્રીફળ વધેરી શરૂઆત જોરદાર તાલીઓ પાડીએ મિત્રો। પાટણ સેલ માતા કી। મિત્રો હવે અહીંયાથી આપણે આગળ પ્રયાણ કરી રહ્યા છે, આગળ વધી રહ્યા છે। આ જ રસ્તે આપણે આગળ ચડીશું। જોઈ રહ્યા છો અહીંયાથી ખૂબ સુંદર આ જે જંગલનું જે જળ છે, પાણી છે, આપણને કહેવાય છે અહીંયા અમારી ભાષામાં કહેવાય, દાહોદની ભાષામાં આંસુ કંજીર પાણી અહીંયા દેખાય છે। નીચે પણ કંઈ બી હોય સામેનું દૃશ્ય પણ જોઈ શકાય છે। અમારા મિત્રો છે એ આગળ વધી રહ્યા છે, ખૂબ સુંદર। આવો આવો આ મિત્રો, આવી જે પહાડી છે એની વચ્ચેથી આપણે પાટણ સેલ માતા જવા માટે પસાર થઈ રહ્યા છે। આવી જે કેડીઓ છે, રસ્તાઓ છે, એની વચ્ચેથી પાસ થઈને જવું પડે। આપણે આ પાટણ સેલ માતા આવવું હોય તો અમે અત્યારે જે રૂટ છે એ અમારે ગુમલી તરફથી આવી રહ્યા છે, આપણને આગળ વાત કરીએ એમ, અને એ રસ્તેથી આ રીતે ચડી રહ્યા છે। બીજો રૂટ મેંદરી બાજુથી આવે છે, ત્રીજો રૂટ રતન મહાલ કંજેટાથી જવાય છે, હા પોપટ દરજીના કુવેથી પણ જવાય છે। પણ આપણી સાથે જો માણસ સ્થાનિક જાણકાર હોય એવા માણસને સાથે લેજો, જેથી કરીને આપણે જગ્યા સુધી પહોંચી જઈએ। જે પહાડી છે એ ખૂબ સુંદર છે। આપણા અનિલભાઈ સાથે છે, સાથે અમારી ટીમ છે, કરણભાઈ છે। આપણે ખૂબ સુંદર રીતે આ વહેતા ઝરણાને પથ્થરોની વચ્ચેથી પાસ થતાં આપણે જોઈ રહ્યા છે। રતન મહાલનો એરિયા છે એ આપણને વારંવાર અમે બતાવી રહ્યા છે। એના પાછળનું કારણ છે સ્થાનિક પ્રકૃતિ છે, એને આપ જાણો અને માણો, એની સાથેનો આનંદ લૂંટો અને એની સાથે આપણે ઘડાઈ રહીએ, એના માટેનો આ એક અમારો પ્રયાસ છે। અમારી કરણભાઈ સાથે અમારી ટીમ છે। કરણભાઈ, હા સર, આ જે જગ્યા ઉપર આવ્યા પછી આપણને કેવું લાગી રહ્યું છે? એવો માહોલ લાગી રહ્યો છે કે નાની મોટી
પહાડી એરિયા જેવું લાગી રહ્યું છે, કારણ કે અમે સ્થાનિક લોકોને લઈને અહીંયા પાટણ શેલ માતાએ જવા નકળી પડ્યા છે. અહીંયા સ્થાનિક લોકો જોડે એમને પૂછપરછ માટે અમે 3-4 જણ બીજા અહીંયા સ્થાનિક લોકોને લીધેલા છે, અને એવો માહોલ છે કે જ્યાંથી ચડે છે ત્યારે ટેકરાવાળી એરિયા બધી છે, એટલે થોડીક તકલીફ તો પડશે, પણ ધીરે ધીરે માતાજીના દર્શને કરીશું. જઈ રહી. પાટણ સેલ માતા કી કેવનભાઈ, આપણે અત્યારે ચડી રહ્યા છે. આ જે એરિયા છે ત્યાંથી આપણે દેખો આ પાસ થઈ રહ્યા છે, અને ખૂબ સુંદર મજાનો જે વિસ્તાર છે, અને આવું જે પ્રકૃતિ સૌંદર્ય છે આપ જોઈ રહ્યા છો, એ આપણને ક્યાં વિદેશનું નથી, પણ આપણા રતનમહાલનું ગુજરાતની આ પહાડી એરિયા આપણને જોવા મળે છે. તો આપણે આવવું હોય તો સ્થાનિક માણસો સાથે લઈને આવવું. પ્રવાસ કરતા હોય ત્યારે અહીંયા ખાવા માટે પણ આ ચૂલાનો ઉપયોગ કરી અને જમવાનું બનાવતા હોય છે. હા, ચાટવો ખૂબ સુંદર. સ્થાનિક પર્યાવરણનો ઉપયોગ કરી અને અહીંયા જમવાનું બનાવવામાં આવતું હોય છે. ખૂબ સુંદર. અહીંયા આપ જોઈ રહ્યા છો પ્રકૃતિને ખીલવતા આ વિસ્તાર છે. અહીંયા આપણે વિશ્રામ કરી રહ્યા છે મિત્રો. અહીંયા ઝરીનું પાણી છે, એ ઝરીનું પાણી અહીંયા ખળખળ વહેતા જ આપણને ઝરણા જોવાય છે. અમારા અનિલભાઈ સાથે છે. અનિલભાઈ, આને કયું પાણી કહેવાય છે? આ ઝરીનું પાણી ઝરણું કહેવાય, ઝરીનું પાણી કહેવાય. મિત્રો અહીંયા ખૂબ સુંદર રીતે વિશ્રામ કરી અને આગળ વધી રહ્યા છે. કઈ આંબાનું પાણી, ઉંબરનું પાણી આગળ. તો મિત્રો આપણે જોઈએ આગળ આંબાનું પાણી પણ તમને બતાવશી. અને બીજું કયું પાણી? હા, ડોહાનો ઝાંપો પણ આવશે. તો આ તમે બધું વિડીયોમાં બની રહેજો મિત્રો, તો તમને જોવા મળશે. હા ને, ખૂબ સુંદર. આપણે અહીંયા આવી ગયા છે ડોહાને ઝાંપે. મિત્રો એની કહાની છે એ આગળ અમને બતાવીશું, પણ જે આખા જે આ પહાડી ચડીને આવ્યા છે આપણે, અને એનાથી આ જે ઝાંપો છે એ ઝાંપો એટલે દરવાજો. અહીંયા મિત્રો વિસામો કરી રહ્યા છે, ત્યાં થોડી થાક ખાઈ રહ્યા છે, અને પછી આપણે આગળ વધીએ મિત્રો. આ ડોહાનો ઝાંપો અહીંયાથી પાટણ સેલ માતાનો દેવીનો અહીંયા શુભારંભ થાય છે. આપ ખૂબ સુંદર અહીંયા પ્રકૃતિને નિહાળી રહ્યા છો. મુકેશભાઈ, ખૂબ સુંદર અહીંયા મિત્રો છે, અનિલભાઈ છે વગેરે. કરણભાઈ, ડોહાના ઝાંપે ચડી ગયા આપું. હા હા હા, ડોહા વસવાટ કરતેલા અહીં રેતેલા ડોહા. મિત્રો અહીંયા દેખો, આજે બાપ દાદા એટલે આ ઝાંપો છે, ઝાંપે પૂજા કરવી પડે. અહીંયા દેખો આ અગરબત્તી હળગાવી અને અહીંયા પૂજા કરવામાં આવી છે. આપ જોઈ રહ્યા છો જે આજુબાજુનું વાતાવરણ છે એ ખૂબ સુંદર છે. આગળ આપણને અમે બતાવતા રહીશું. આજે અમારી પ્રકૃતિ અને કહાનીઓ છે એ કહાનીઓ પણ બતાવતા રહીશું. મિત્રો આપ જોઈ રહ્યા છે જે આપણા મિત્રો છે એ બતાવી રહ્યા છે, એ ખૂબ સુંદર છે. અને આ જે આંબાનું પાણી કહેવાય છે, અને આંબાનું પાણી છે મિત્રો આપણે અહીંયા નિહાળી રહ્યા છે એ પાણી છે. મિત્રો આપણે આંબાના પાણીના દર્શન કરીશું. આ બાજુ આવજો. ખૂબ સુંદર અહીંયા આંબો જ આપણે જોઈ રહ્યા છે. આ છે આંબાનું પાણી છે, અને આંબાનું પાણી રતનમહાલની ધરતી ઉપર આવેલું છે. અને આપ જોઈ રહ્યા છો રતનમહાલની ધરતી એ દેવસ્થાનની ધરતી છે. અને આ જે આપણે જોઈવાય છે આ લાકડું છે એ પણ આંબાનું જ લાકડું છે. મેન જે જૂનો આંબો હતો એ પડી ગયો છે. અહીંયા સરકારે પણ અહીંયા બાણ મારેલું છે, પણ આપ જોઈ રહ્યા છો જે સામે જે આંબો છે એ આંબાનું પાણી છે, એ આંબાના જે મૂળમાંથી મુખ્ય પાણી નીકળે છે એ આપ જુઓ. અહીંયા જે ઝરણું છે એ ઝરણું વાત જુદી છે. જે આંબાનું પાણી છે, આંબાના જે મૂળમાંથી પાણી નીકળે છે એ આપ જોઈ રહ્યા છો. અહીંયા એની પૂજા વિધિ, અહીંયા પૂજા રચના કરવામાં આવી રહી છે, આપ જોઈ રહ્યા છો. તો અત્યારે રતનમહાલની ધરતી અને રતનમહાલ રીંછ અભયારણ્ય છે, ત્યારે આપ આંબાના પાણીએ છે એ આ રીંછની ગુફા છે એ ગુફા જોઈ રહ્યા છો. અહીંયા આપણને અહીંયા પ્રાણીઓ રહેતા હોય એનો ખૂબ અહીંયા નિહાળી પણ શકાય છે. રીંછની આ ગુફા છે. અહીંયા અહીંયાની સ્થાનિક ભાષામાં રીંછડું કહેવાય છે, અને રીંછડાનું દડું આ છે તે આપણને બતાડી રહ્યા છે. આ છે આંબાનું પાણી, અને જ્યાં પાણી હોય ત્યાં પ્રાણીઓ રહેતા હોય એ વાસ્તવિકતા છે.
અહીંયા આંબાનું પાણી આવી રહ્યું છે, આપ જોઈ રહ્યા છો સુંદર. અહીંયા જે ઝરણા છે એ વહી રહ્યા છે, ખૂબ સુંદર. મિત્રો આપણે જોઈ રહ્યા છીએ, આપણે આવી પહોંચ્યા છે રતન મહાલમાં. આપણે પહોંચી રહ્યા છીએ ત્યારે રતન મહાલની ધરતી ઉપર આપણે ખૂબ સુંદર મજાનો એ જે પ્રકૃતિ છે પ્રકૃતિને માણી રહ્યા છે. ત્યારે આપણે એક એવી જગ્યા ઉપર આવી પહોંચ્યા છે, અહીંયા કહેવાય છે કે ઉંબેરનું પાણી કહેવાય છે, અને ઉંબરાનું પાણી ખૂબ સુંદર. હા, એટલે આ પાણી છે. અહીંયા પણ એવી જગ્યા છે. અહીંયા આપ જોઈ રહ્યા છો આ જે પહાડીમાંથી જે ઝરણા આવે છે ને એ પાણી છે, એ પાણી કુદરતી રીતે અહીંયા વસેલું હોય છે, અને આ પાણી અહીંયા કાયમ માટે રહેતું હોય એવું કહેવાય. અને ઉંબેરનું પાણી અહીંયા એની જોડે આવેલું છે, એટલે એને ઉંબેરના પાણી તરીકે ઓળખવામાં આવે છે. દેખો મિત્રો, આ જે પાણી છે આપણે આંબાનું પાણી જોયું અને અહીંયા ઉંબેરનું પાણી જોયું છે. ત્યારે ઉંબેરનું પાણી આપણે અહીંયા નિહાળી રહ્યા છે. આ પાણી ખૂબ સુંદર રીતે વહી અને આગળ વધી રહ્યું છે. આપણે જોઈ રહ્યા છો આપણને પાનમ નદીમાં જે રેતી છે ક્યાંથી નીકળે, તો આ રતન મહાલની ધરતી ઉપરથી આ રેતી નીકળી અને જતી હોય છે. ત્યારે આ પાણી આપણને જોવા મળશે કે કંજેટા પાસે આ પાણી કોતર સ્વરૂપે વહી અને જતું હોય છે. જ્યારે અહીંયા અદ્ભુત નજારો છે, અહીંયા અદ્ભુત પાણી આપણને જોવાય છે. જે પાણીના ઝરણા છે એ વહી રહ્યા છે આપણને જોવાય છે. આ જીવજંતુ અને પ્રાણીઓ માટે, સમગ્ર જીવ માટે, સૃષ્ટિ માટે આ પાણી ખૂબ જ ઉપયોગી આપણને જોવા મળી રહ્યું છે. ત્યારે આપણે અત્યારે વધી રહ્યા છીએ આગળ પાટણસેલ માતા તરફ. ત્યારે આ પાણીના ઝરણા છે એ ખૂબ આપણને વિશેષ સ્વરૂપે આપણને જોવા મળી રહ્યા છે. આવી પૂજા રે હમ પાટણ સેલને માંડવે, આવી પૂજા રે, આવી પૂજા રે, આવી પૂજા રે, હમ પાટણ સિલને માંડવે, આવી પૂજા રે, આવી પૂજા રે, આવી પૂજા રે, હમ પાટણ સેલને માંડવે, આવી પૂજા રે. મિત્રો, આપણે આવી પહોંચ્યા છે હવે પાટણસેલ માતાના જે સ્થાનક છે એની તરફ આગળ વધી રહ્યા છે આપણે. આ જે વિસ્તાર છે એવો આપ જોઈ રહ્યા છો, રતન મહાલની પહાડીની વચ્ચે આ જે વાંસ આપણને જોવાય છે, ભરપૂર વાંસ અહીંયા આપણને જોવાય છે, જે કુદરતી સંપત્તિ છે. અહીંયા આપણે વારંવાર અમે કહીએ છીએ કે રતન મહાલની સંપત્તિ છે, કુદરતી સંપત્તિ છે. તો આ વાંસ છે એ કોઈ રોપેલા, થાણેલા કે એની ખેતી નથી કરવામાં આવી મિત્રો. ત્યારે અહીંયા જે પાણી વહે છે એ પણ કુદરતી ખજાનો અદ્ભુત આપણને જોવા મળ્યો છે. અહીંયા જે આપણને દેખાય નીચે ક્યાંક પ્રકાશ આપણને જોવાય છે, પણ આખો છાંયડાથી ઢાંકાયેલો વિસ્તાર જોવાય છે. હે મિત્રો, અમારી આખી ટીમ છે, અમારા સાથે અશ્વિનભાઈ છે, સાથે મિત્રો છે અનિલભાઈ છે. ત્યારે અશ્વિનભાઈ, હા, તો અહીંયા આપણે આટલો વિસ્તાર ચાલીને આવ્યા, આપણને કેવો અનુભવ થાય છે? અહીંયા આવ્યા ત્યારે ખ્યાલ આવ્યો કે ખરેખર જીવન જીવવું હોય તો આવા પહાડની અંદર એકવાર મુલાકાત લેવી જરૂરી, મુલાકાત લેવી જોઈએ. ખૂબ સુંદર મુલાકાત લેવી જોઈએ. આપણી પાસે ખાસ કરણભાઈ હાજર છે, આપણી દેશી સંસ્કૃતિ સાથે અહીંયા હાજર છે. તેને દેશી એરિયામાં અમારો પોપરો એરિયા છે એની સાથે આવેલા છે. ત્યારે કરણભાઈ, અહીંયા આપણને ધરતીમાં, આ રતન મહાલની ધરતીમાં પગ મેલ્યો ત્યારે આપણને કેવો વિશેષ અનુભવ થાય છે? વિશેષ તો બહુ અનુભવ એટલો બધો સારો થઈ રહ્યો છે કે પણ કે એટલી બધી થાક બી લાગશે, કારણ કે અહીંયા 2 કલાક થઈ ગયા અમને આટલી પહાડી એરિયામાં ચડતા પાટણ માતાએ જવાનું છે, પણ હજી બી બાકી છે. પણ અનુભવ પહેલી વાર છે એટલે નિરીક્ષણ કરતા અમને ખબર પડે કે તો જ અમને ખબર પડશે કે કેટલી દૂર છે ને શું છે. બાકી અહીંયા અમારા ધાનપુર તાલુકાની નજીક અમારું ગામ છે ખલતા ગરબડી, પણ છતાં બી અમે વર્ષોથી, આટલી ઉંમર અમારી થઈ ગઈ 25 થી 30, છતાં બી અમે નહીં આવ્યા. પણ અત્યારે પહેલી વાર અમે આવ્યા તો ખબર પડી કે ખરેખર કેટલો ઘનઘોર જંગલ છે રતન મહાલ. નહીં તો અમે તો ખાલી રસ્તા ઉપરથી જ જતા રહેતા, કંજેટાથી ઓડવાઓમાં ફરતા, ખેતી કરતા,
અને પોતાનું જીવન જરૂરિયાતની વસ્તુઓ લઈ જતા ફળ ફ્રૂટ અને આ જંગલની અંદર તેઓ હર હંમેશને માટે જીવતા એવો આ ઘનઘોર જંગલ છે, પણ એટલી સુંદરતા પણ છે અને સાથે 100% ઓક્સિજનની સાથે આહલાદક હવામાન છે. ખૂબ મજા આવી રહી છે અને ખુશીની સાથે તમામ મિત્રો આગળ વધી રહ્યા છે. મિત્રો, આપણે મિત્રોનો એક અનોખો અનુભવ અહીંયા પ્રગટ થઈ રહ્યો છે અને એટલો ઘનઘોર જંગલ એટલે તમે કેટલો જોઈ શકો છો. આ જે વૃક્ષો છે એ વૃક્ષો આજકાલના આપણને નથી જોવા મળતા અને આ વૃક્ષોનો જે એનો એરિયા જોવો, એની વૃક્ષોની જે એની ઉપર આપણે જોઈએ છે આ વૃક્ષોની કેટલું આયુષ્ય છે એ આપણે નક્કી નથી કરી શકતા, પણ એટલું આના ઉપરથી ચોક્કસ કહી શકીએ છીએ કે અંદાજ કે 100 થી 150 વર્ષના આ વૃક્ષો અહીંયા છે અને બીજા વૃક્ષો આ ધરાશય પણ થઈ ગયા છે. તો મિત્રો, આગળ અમે બતાવતા જ રહીશું, આપ બની રહેજો વિડીયોમાં. જે રતનમહાલ વન પરિભ્રમણ કરવું અને એ કંઈ સહેલું નથી, પણ આપ જોઈ રહ્યા છો અહીંયા ધરાશય આખું વૃક્ષ રસ્તાની અંદર પડી ગયું છે, કેડીની અંદર. તો આ રીતે અંદરથી નીચેથી નીકળવું પડે છે. આપ જોઈ રહ્યા છો મિત્રો આવી રહ્યા છે અને આ રીતે આગળ વધી રહ્યા છે. તો આવી રીતે મિત્રો, આપણે જ્યારે જંગલમાં જવું હોય, આનું પરિભ્રમણ કરવું હોય તો આવું લીલુંછમ ઘાસ પણ એક બાજુ હરિયાળી છવાયેલી આપણને જોવાય છે, એનું પણ ધ્યાન રાખી અને આપણે આગળ વધવું જોઈએ. તો મિત્રો, આપણે ચાલીએ આગળ, જ્યાં જ્યાં આપણને એક સૌંદર્યથી ભરેલા, ઇતિહાસ ભરેલા જે પોઈન્ટ દેખાય એ ઇતિહાસ આપણને બતાવતા રહીશું. ભાયા આના રે ડુંગરામાં હું કાલાયો રે, આના રે ડુંગરામાં મોટા રે ભાયા આના રે ડુંગરામાં મોટા ભડકોલા રે, આયા પાટણ સેલ માતાને મળવા લાયો રે, ભાયા પાટણ સેલ માતાના દર્શન કરવા રે, ભાયા એની રે માતાને પોગે લાગીએ રે, ભાયા એની રે માતાના ઘણા વેહણા રે, ભાયા એની રે માતાને મળવા આયા રે, ભાયા એની રે માતાને મળી લેહું રે, ભાયા એની રે માતાને પોગે લાગીએ રે, ભાયા એની રે માતાને કઈ રે, ભાયા ચાર ખંડ ધરતીની ઈ તે માતા રે, ભાયા ચાર ખંડ ધરતીની ઈ તે માતા રે, ભાયા રતુમાળના ડુંગરમાં આવીને બઠી રે, ભાયા રતુમાળને ડુંગરે આવીને બઠી રે, જાંબુડાની સે તળાવ સમદર ઝોલા મારે રે, આવી પૂજા કાહેટ ને પાણી સમદર ઝૂલા મારે રે, આવી પૂજા કાહેટ ને પાણીએ સમદર ઝોલા મારે રે, વાહેણ્યોને કાહેટ શીસવાડે આ સમદર ઝૂલા મારે રે, આના રે વગડાનો પાણી સમદર ઝોલા મારે રે. જે કાહેટનું પાણીને નિહાળી રહ્યા છે એનો અનુભવ કરી રહ્યા છે મિત્રો. આગળ વધી રહી છે ત્યારે ખૂબ સુંદર નજારો છે અને આપણી સાથે કરણભાઈ પણ છે. ખૂબ સુંદર આ જંગલમાંથી પસાર થઈ રહ્યા છે અને આ એક જાણવા જેવી
બાબત છે કે નવાઈ લાગે એવી આ જગ્યા છે. ખૂબ ખુશનુમા હવામાન છે. આગળ જતા રહો. પડી રહ્યા છે. આગળ પહેલી વાર એટલે તમને હાથે લેવાનું થયું ને. બતાવવા માટે કોશિશ કરીશું. આપ બન્યા રહીશું આ વિડીયોની અંદર. આ રતન મહાલના અદ્ભુત દ્રશ્યોને આપ નિહાળીએ. નજારો છે. આયો આપુ સડી રહ્યા છે કોહેટના પાણીનો ટેકરો આપુ ભાળી રહ્યા છે. આ કોહેટના પાણીથી ઉપર આપુ સડી રહ્યા છે. આજે અને પાટણ શેલ માતાના વગડું છે. પાણી તરફ રતનમાં આગળ વધી રહ્યા છે ત્યારે આ વનવેલીઓ અને એને નિહાળતા આગળ ચાલી રહ્યા છે મિત્રો. બાબો પ્રાણ ખાણા વાગડામાં રામી તો જાય. બાપો પાટણ શેલ માતાએ રામી તો જાય. મારી કોહેટ્યુના પાણીએ ઘડીક વાટ જોતો રે સોગલું રળકે છે. જી પાટણ શેલ માતાની વાટ જી આપુ ભાળી રહ્યા છે, જઈ રહ્યા છે. એવી વાટે ને વાટે તમે આવજો અને ભૂયાને લઈને આવજો. ભૂયા વગર ભૂઈ નથી ભાગતી. એટલે આમાં ભૂયાને લઈને આવજો મારા ભાઈઓ. પાટણ શેલ માતાએ તમે જાજો એકવાર. માતા બઠીર મારી માતા આને ડુંગોરે સડીને બઠી મારી માતા. અને ડુંગર સડીને બઠીર મારી માતા ઢુંગાળો દેખાય તારા મંદિર મારી માતા. ધૂંધળા દેખાય તારા મંદિર મારી માતા ધૂંધાળા દેખાય તારા મંદિર મારી માતા. પાટણ શેલ માતા કી જય. મિત્રો આપણે રતનમહાલની ધરતીની એક પવિત્ર ભૂમિ એવી રતનમહાલની ભૂમિ છે. રતનમહાલની ભૂમિમાં અનેક દેવી દેવતાના સ્થાન આવેલા છે અને આ દેવી દેવસ્થાન સ્થાન આવેલા છે. ત્યાં આપણે આવી પહોંચ્યા છે. અહીંયા ખાસ કરીને 2 ધામ છે, 2 મંદિર છે, એ ખૂબ જાણીતા છે. આ જે જગ્યા છે એ જગ્યા અહીંયા કોઈ સ્લેબ ભરવામાં નથી આવેલો. અદ્ભુત આપણને નજારો આપણને જોવા મળી રહ્યો છે. આખી જે આ ખૂબ સુંદર અહીંયા નજારો છે આપ જોઈ રહ્યા છો. મિત્રો આપણે જોઈ રહ્યા છો આ જે ટીમ છે એ ટીમ આપણી રતનમહાલ દાહોદની આ એક પ્રકૃતિ અને સંશોધન માટે નીકળેલી ટીમ છે. જે આપ નિહાળી રહ્યા છો જે રતનમહાલ અને આસપાસના એરિયો છે એમાં જે પ્રકૃતિ છે, સૌંદર્ય છે, ઐતિહાસિક સ્થળો છે અને ઐતિહાસિક સ્થળોની સાથે સ્થાનિક દેવી દેવતાઓ છે અને એ દેવી દેવતાઓને એના સંશોધન માટે આ ટીમ નીકળેલી છે. અમારી પૂરી ટીમ છે. એ ટીમમાં તમામ મિત્રો અહીંયા સમાવેશ થયેલા છે. આજે અમે આપને બતાવી દઈએ અને આગળ આપણે જોયું છે, સાંભળ્યું છે એ રીતે અમે અત્યારે રતનમહાલનું એક બીજા નંબરનું એક સ્થળ કહેવાય છે, ધામ કહેવાય છે, મંદિર કહેવાય છે. એ પાટણ માતાનું મંદિર છે. ત્યાં આવી પહોંચ્યા છે. અહીંયાના પૂરા અમે દર્શન આપણને કરાવીશું. જે મિત્રો દર્શન કરી રહ્યા છે એ અદ્ભુત રીતે અહીંયા આપણે નિહાળી રહ્યા છો. હવે આપણે આ મિત્રોને દર્શન કરતાં આપણે જોઈશું. આ મંદિરની આપણે જોઈ રહ્યા છો. અહીંયા પાટણ શેલ માતાના મંદિરે પહોંચી ગયા છે અને પાટણ શેલ માતાના મંદિરેથી હવે મિત્રો સાથે અહીંયા દર્શન કરવા પહોંચી રહ્યા છે. આ એક અદ્ભુત નજારો છે જ્યાંથી આપણે પ્રવેશ દ્વાર છે, આ ઝાંપો છે, ત્યાંથી આ મિત્રો અહીંયા દર્શન કરી રહ્યા છે. અહીંયા પ્રકૃતિના સૌંદર્ય, પ્રકૃતિની સાથે અહીંયા આપ જોઈ રહ્યા છો કઈ રીતે અહીંયા પ્રવેશ કરાય છે અને મંદિરમાં જવાય છે. એ માતાજીના મંદિરે બોલો પાટણ શેલ માતા કી જય. બોલો પાટણ શેલ માતા કી જય.
બોલો પાટણ સેલ માતા કી, સિદ્ધમી ડામોર કી, ડુંગરી રાજા કી, ડુંગરી રાજા કી, પાર્વતી માતા કી, પાર્વતી માતા કી, મહાદેવ કી, મહાદેવ કી, મહાદેવ કી, મહાદેવ કી, મહાદેવ કી. આજે આપણે પહોંચી ગયા છે મિત્રો, અહીંયા પૂર જે ટીમ છે એ અહીંયા આપણી પહોંચી ગઈ છે પાટણ સેલ માતાના દર્શને અહીંયા પહોંચી ગયા છે. આપ નિહાળી રહ્યા છો આ પાટણ સેલ એ પૌરાણિક સ્થળ છે, પૌરાણિક સ્થળ છે. આ કહેવાય છે કે આ સૃષ્ટિની ઉત્પત્તિ થઈ છે ત્યારથી આ સ્થળ છે. આ કોઈ બનાવેલું સ્થળ નથી, કોઈ બનાવેલું ધામ નથી. જ્યાંથી આપણે દર્શન કરી રહ્યા છીએ એ દર્શન અદ્ભુત દર્શન કરી રહ્યા છે. આ અલૌકિક દર્શન છે. અહીંયા કોઈ બનાવેલું મંદિર નથી. આપ જોઈ રહ્યા છો જે છત છે એ માતાજીની છત છે, એ કુદરતી રીતે મહાદેવની બનાવેલી આ છત આપણને જણાય છે. મિત્રો અહીંયા આપણા પાસે કરણભાઈ સાથે અહીંયા આખી ટીમ છે, એ ટીમ પહોંચી ગઈ છે. એ ખૂબ સુંદર, અતિ સુંદર આ એક નજારો છે, એને આપણે માણી રહ્યા છે. બોલો પાર્વતી માતા કી, બોલો પાર્વતી માતા કી, બોલો પાર્વતી માતા કી, પાટણ સેલ માતા કી, પાટણ સેલ માતા કી. મિત્રો અહીંયા પૂજા વિધિ થઈ રહી છે. પૂજા વિધિને આપણે નિહાળીશું. અહીંયા જે પૂજા વિધિ થાય છે અનેક અહીંયા ભાવિક ભક્તો આવતા હોય છે, આસપાસના એરિયાના માણસો આવતા હોય છે. આપ જોઈ રહ્યા છો આ માણસો છે એ દર્શન કરી અને એનો આસ્થા અને શ્રદ્ધાનો વિશ્વાસ અહીંયા ટકેલો રહે છે. એટલે અહીંયા જે ગરબા ચડાવવામાં આવે છે એ અદ્ભુત અહીંયા નજારો છે આપણને જોવાઈ રહ્યો છે. પાટણ સેલ માતાના મંદિરે અહીંયા આપણે જોઈ રહ્યા છો જે એટલી જગ્યા છે કે અહીંયા એક આખું જે અહીંયા આખી ટોળો છે, આખા દેવ ભક્તો છે, પ્રવાસીઓ છે, એ આખો પ્રવાસીઓ એ તમામ અહીંયા ભક્તિ અને શ્રદ્ધાથી અહીંયા દર્શન કરી રહ્યા છે. આજે અમે નવા વર્ષના અમારી સમગ્ર સંશોધનની ટીમ અહીં પહોંચી ચૂક્યા છે. ત્યારે અમે પાટણ સેલ માતાના દર્શને અને એના ધામમાં, એના પાથરણામાં આવી પહોંચ્યા છે. ત્યારે અમે વિનંતી કરીએ છીએ, એને પ્રાર્થના કરીએ છીએ કે જે ગ્રે માર્યા શાન સુરત ધરતી માતા વાસિંગનાથ પલને ભૂરે પડ્યો, જમણી મોછે જમી તોલી અને ડાબી મોછે દુઃખના ધણી બની જા. એવા મારા શંકર ભગવાન, ગોરા પાર્વતી, રામ ભગવાન, હનુમાન દેવ તમારા આશરા છે. મારા પાવાગઢવાળી કાળકામાં, અંબામાં, સરસ્વતીમાં, પાટણ સેલમાં તમારા આશરા છે. મારી ખારદામાં તમારા આશરા છે. મારી દશામાં તમારા આશરા છે. આજે અમુ આ દર્શન કરવા આવી પહોંચ્યા છે. ત્યારે અમારા દેવ, હાદરજા દેવ, કોહાજો દેવ, વગાજો દેવ, કોહાજો કુંવર, વગાજો કુંવર, અમારા ગામના ખેડાભાઈ સાવંડ તમારા આશરા છે. આજે આ અમારી ટીમ આવી છે. અમારી ટીમની મનોકામના પૂર્ણ કરજો અને આવનાર વર્ષ અમારા માટે શારીરિક, માનસિક, બૌદ્ધિક, આર્થિક તમામ દ્રષ્ટિએ ભરીપૂરી રાખી આલજો. નોકરીમાં, પૈસામાં, રૂપિયે રાણે, પૈસે ટકે, અન્ન ધનમાં અને બાળ ગોપાળમાં ખુશી ખુશી રાખી આલજો. એવી આજે હમું આજના દિવસે તમને પ્રાર્થના કરીએ છીએ. હમું બળવા નથી, બળવાના બેટા નથી, ઉજારા નથી, પણ હમું આજે તમને વિનંતી કરીએ છીએ, પ્રાર્થના કરીએ છીએ કે હમું કાસા માનવી છે, સેવાળે બાત છે અને તમું પાકા દેવળક છે. તો અમારી આ ટીમને ખૂબ આગળ વધારજો, એમની મનોકામના પૂર્ણ કરજો અને શક્તિ આપજો, તાકાત આપજો હર હંમેશને માટે તેઓ આગળ વધે. અને જે ગ્રે મારી હિમાલય ડુંગરની હિમાલય ખારદા અમારા આ બધા ભાઈઓને સપનાની અંદર હાથ આપજો અને હિયે હળદો આલજો. અને ગમે ત્યાં જાય વાટે ઘાટે કોઈ વીરો હોય, પીરો હોય, ડાકેણો હોય, ડોકેરો હોય, કોઈ વાઘ હોય, નાગ હોય, કોઈ વેરી દુશ્મન હોય, પણ એને પાસે હાથે હટાવી આલજો અને અમારા ભાઈઓને પરિવાર સાથે રક્ષા કરજો. અને કોઈ પણ પ્રકારનો ખીલી ખટકો ના થાય. અને જો ખીલી ખટકો થાય તે તમારી લજ્જા આબરૂ તમારી જાહે. અને અમારી તો કંઈ નહીં, હમું તો કાસા માનવી છે, સેવાળે બાત છે, પણ અમારા અમારું આખું આ જે પરિવાર છે, અમારી જે ટીમ છે, એને હર હંમેશને માટે આગળ વધવા માટેની શક્તિ આપજો. રાતે વાટે ઘાટે ખાતે પૂઠે રહેજો અને હર હંમેશ માટે આગળ વધારજો.
पाटण सेल माता की पाटण सेल माता की जय आदरजा देव की जय आदरजा देव की जय भोलानाथ भगवान की जय भोलानाथ भगवान की जय કુંવારા દેવ કી જય કુંવારા દેવ કી જય મિત્રો આપણે જોઈ રહ્યા છો આ મિત્રો છે એ ગ્રુપ સાથે અહીંયા દર્શન કરી રહ્યા છે એ અદ્ભુત નજારો છે દર્શનનો અને અહીંયા જે દર્શન કરવું એ અદ્ભુત અહીંયા આપણને જોવા મળી રહ્યો છે જે દર્શન આપણને કરવું એ અદ્ભુત નજારો આપણને મળી રહ્યો છે મિત્રો અહીંયા જે આપણી જગ્યા છે આ ભૂમિ છે આ ભૂમિ પવિત્ર ભૂમિ છે આ પવિત્ર ભૂમિને આપણે દર્શન કરી રહ્યા છીએ અને આ જે પૂજા છે એ અલૌકિક પૂજા ગણાય છે અહીંયા કોઈ મંદિરોમાં જે પૂજા થાય છે એનાથી અનોખી પૂજા છે પાટણ સેલ માતા કી જય પાટણ સેલ માતા કી જય પાટણ સેલ માતા કી જય ભોળાનાથ ભગવાન કી જય ભોળાનાથ ભગવાન કી જય ગણેશ દુંદાળા કી જય ગણેશ દુંદાળા કી જય ચાલો વિડિયો भी पढ़ फोटो फोटो चालू फोटो सही ने લાવ બેટા લાવજો કંકુ બસ બસ શ્રીફળ વજર દો તમે ખબર પડો एक रस काट दिया ये કના હે ત્રીજે વાંધો નહીં खाना पर सब दिया ऐसा नहीं होता ये लाइन ऐसे कस लिया कर दे શારદા માતા કી જય શારદા માતા કી જય શારદા માતા કી જય કના થેલી મિલ તિલક કર દે हाँ साइड में मोबाइल हरिओम પાટણ માતા કી जय પાટણ માતા કી जय ना मारे आता हूँ पहला खेलो पड़े यार સીધી ચડવા માટે બહુ બધું માતા કી જય પાટણ માતા કી આસ્થા અને શ્રદ્ધાથી વિશ્વાસથી અહીંયા પાટણ માતાનું જે મંદિર છે એની ઉપર ચડી રહ્યા છે આ કુદરતી રીતે બંધેલું આ મંદિર છે એની ઉપર અમે ચડી રહ્યા છે મિત્રો અહીંયાથી આ ઉપર ચડાય છે આપણે જોઈ રહ્યા છે અહીંયા ખૂબ સુંદર રીતે આ ચડતા હોય છે જ્યારે આ બાજુ અહીંયા દેખો આ ભાઈ જે ઉપર ચડી રહ્યા છે જે આપણને એમને બતાવવા પ્રયત્ન કરીશું જે ચડી રહ્યા છે એ આ રીતે ચડતા હોય છે કારણ કે કાયમ ચડતા હોય એને ચડવાનું અહીંયા અને અહીંયા વચ્ચેથી રહીને ચડતા હોય છે જ્યારે આ બાજુથી ઉપર ચડી રહ્યા છે મિત્રો આપ જોઈ રહ્યા છો એ આ પાટણ સેલ માતા મંદિર છે એની ઉપર જે આપ જોઈ રહ્યા છો એના દર્શન કરી રહ્યા છો અદ્ભુત છે એનો જે હજી પણ અહીંયાથી ઉપર બીજો જે શિખર છે એ આપણને જોવાય છે
મિત્રો આ વાંસનો બંબુ છે એની ઉપરથી આ ચડી રહ્યા છે અને અહીંયાથી આ જે ભાઈઓ છે ઉપર જે દર્શન કરી અહીંયા આ ચડી રહ્યા છે જે ખૂબ સુંદર અહીંયા નજારો છે. આપણે ત્રીજા માળ ચડી ગયા છે ને ત્રીજા માળનો નજારો આપણે જોઈ રહ્યા છીએ. મંદિરની ઉપર પાટણશીલ માતાનો આસપાસનો આ જે એરિયા છે એ આપણે નિહાળી રહ્યા છીએ, દર્શન કરી રહ્યા છીએ. આપ જોઈ રહ્યા છો જો અહીંયા માતાજીનું મંદિર છે અને એ મંદિરની ઉપરથી આપણે આ પ્રકૃતિ દર્શન છે એ પ્રકૃતિનો નજારો છે એ કરી રહ્યા છીએ. આપણે દરેક ચીજ રતનમહાલની છે એ અહીંયાથી દર્શન થઈ શકે છે. આપ જોઈ રહ્યા છો કેટલે નીચે અને ઉપરથી આપણે બતાવી રહ્યા છે. અહીંયાથી રતનમહાલનો જે મધ્યપ્રદેશ સાઈડનો એરિયા છે એ પણ અહીંયાથી જોઈ શકાય છે. સાથે છોટાઉદેપુર વિસ્તારનો એરિયા છે એ પણ જોઈ શકાય છે, જે આપને અમે બતાવી રહ્યા છીએ. આનાથી ઉપર એક પણ ત્રીજો શિખર છે તેની ઉપર આપણને ચડી શકાતું નથી, પણ અહીંયાથી આપને આ બતાવવા પ્રયત્ન કરી રહ્યા છે. મિત્રો આ જે દર્શન છે અદ્ભુત દર્શન છે જે આપણને અમે બતાવી રહ્યા છે. આ જોઈ રહ્યા છો ત્રીજું શિખર છે એની ઉપર ચડી શકાતું નથી, પણ આપણે અહીંયાથી જે દર્શન કરી રહ્યા છે એ પાટણશીલ માતાના અદ્ભુત દર્શન છે. મિત્રો ફરી મળીએ નવા વિડીયોમાં. આ દર્શન કેવા લાગ્યા તે જરૂર કોમેન્ટ કરીને જણાવશો.